વડોદરાના ભાયલીના સરદારનગરમાં પૂરના પાણી સાથે સાપ ઘૂસતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। સંસ્કારી નગરી વડોદરામાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલીના સરદારનગર નજીક વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જતા જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે। મુશ્કેલી ત્યારે બેવડાઈ જ્યારે પૂરના પાણી સાથે ઝેરી સાપ પણ લોકોના ઘરમાં ઘૂસવા લાગ્યા હતા। ઘરોમાં પાણી અને સાપ એક સાથે જોવા મળતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે દહેશત અને ફફડાટ વ્યાપી ગયો છે। જીવના જોખમે પરિવારો નાના બાળકો સાથે ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમ સ્થાનિકોનું કહેવું છે। સ્થાનિક રહીશોએ કોર્પોરેટર અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। આ પરિસ્થિતિ છે જુઓ, આ બધું પાણી જો એનો કોઈ નિકાલ નથી। કયો વિસ્તાર છે? સરદારનગર છે। શું સમસ્યા છે? સમસ્યા પાણીની સમસ્યા છે, ગટરો ઉભરાય છે, પાણી વધારે આવે તો અંદર સાપ બી આવી જાય છે। કોઈ એ છે એવું એ નથી। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ખરી? કશું જ નહીં, કોઈ જ નહીં તંત્ર। કોઈ કોર્પોરેટર સ્થાનિક જોવા માટે કઈ આવ્યા હોય? કોઈ જોવા આવતા હોય તો આ બધું સારું થાય, સુવિધા થાય ને। આ જે પરિસ્થિતિ છે દર વર્ષની છે? દર વર્ષે સાહેબ, દર વર્ષની। તમે છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહો? હું લગભગ આજે 25 વર્ષ જેવું થયું, પણ કોઈ નહીં। 25 વર્ષથી હજુ પણ કોઈ? હા જુઓ ને, તમે જ જુઓ ને કેવું છે તંત્ર। અમે તો જોઈ રહ્યા છીએ, હા, તો લાગે છે કે બરાબર છે, પણ આપ તો 25 વર્ષથી ભોગવી કશું જ ભોગવી રહ્યા છે। અમે શું કરવાનું? અમારા ઘરમાંથી કેટલી વાર સાપ બી આવી ગયા છે અને પકડવા બી કેટલા પકડાયા છે, પણ કોઈ એવું નથી કે ચાલો ભાઈ કેટલું ઘાસ સારો છે। તે છતાં પણ તંત્ર જાગતું નથી। આપનું શું માનવું છે? હવે તો વડોદરાની વાત કરીએ છીએ, વડોદરાને ખૂબ સુંદર ને સારું બનાવી રહ્યા છે। હવે તો હવે સરકાર પર ભરોસો કે સારું ઘર સારું વળી એમને આમ ગરીબો પર ધ્યાન આપે સારું। એક મતદાર તરીકે આપનું શું માનવું છે? એક મતદાન તરીકે તો હવે હું એવું કહું કે સારું કહેવાય, જો એમને જે આમ દયા પ્રેમ ભાવ હોય તો કરે એવું ઈચ્છું છું। શું નામ છે? મારું શાંતિલાલ।